અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કાટકુવા રંભોડા ગામે એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચોલાસા અને એચડીએફસી બેંક પરિવર્તન યોજનાના સંયુક્ત ઉપક્રમે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન માલપુર ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી દિલીપભાઈ પટેલ, સદગુરુ ફાઉન્ડેશન દાહોદના દિવ્યાબેન, કાટકુવા સરપંચ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લાભાર્થી બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બેઠકમાં ખેડૂતોને કૃષિ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેમજ ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી વધુ ગુણવત્તાયુક્ત અને ફાયદાકારક ઉપજ મેળવવાની માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોની આજીવિકા વધે અને તેમની પારિવારિક આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે આધુનિક ખેતી તરફ આગળ વધવા ભાર મુકાયો હતો। કાર્યક્રમ અંતે રંભોડા, કાટકુવા તેમજ બહાર ગામથી આવેલી આધુનિક ખેતી કરતી બહેનોને સન્માનપત્ર અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। નમસ્કાર સૌને। આજે અમે અહીં ભેગા થયા છે અમારા એચડીએફસી પ્રોજેક્ટ જે છે પરિવર્તન પ્રોજેક્ટ, એ માલપુર તાલુકામાં લગભગ 2024થી આવેલો છે, જે 3 વર્ષનો પ્રોગ્રામ છે, જેમાં અમે અત્યાર સુધી 1100 જેટલા બહેનોને આ પ્રોગ્રામ અંતર્ગત જોડ્યા છે। અને આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ લાઇવલીહુડ ઇન્હાન્સમેન્ટની પ્રવૃત્તિઓ છે, જેવી કે બિયારણ છે, ડીઝલ એન્જિન પંપ છે, નર્સરી છે, વર્મી કોમ્પોસ્ટ યુનિટ છે, આવી અલગ અલગ પ્રવૃત્તિઓથી અમે ખેડૂત મહિલાઓને આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જેમાં અમે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, જે દાહોદ ચોસાલાનો છે, પણ એને પ્રથમવાર માલપુર જેવા બહુ દૂરના વિસ્તારમાં પ્રવેશ કર્યો છે। આની પહેલાં એચડીએફસી પ્રોજેક્ટ અમે પંચમહાલ, ગોધરામાં કર્યો હતો અને ત્યાં સફળતાપૂર્વક એ સમાપન થયું। એના પછી અમને અહીંયા માલપુરમાં આવવાનો લાભ મળ્યો છે। અહીંના બહેનો ખૂબ ઉત્સાહી છે અને ખૂબ આગળ ચાલીને પણ આમાં બધાને ભાગ લે છે। આમાં તો અમારા માટે ખૂબ સારો એક લાવો પણ છે કે નવા બહેનોને સાથે જોડાઈને એ લોકોને કઈ રીતે આગળ લાવી શકીએ, એ લોકોની રોજગારીથી કઈ રીતે અમે વધારીએ, એમના પૈસા કઈ રીતે આગળ વધારીને એ કમાણી કરી શકે, એનો જ એક ખૂબ સારો અમે પ્રયાસ કરી રહ્યા છે। જેમાં સૌનો અમે આભાર પણ માનીએ છીએ કે આજનો આ એક ઇવેન્ટ એના જ ભાગરૂપી છે। તો એમાં અમે અલગ અલગ પ્રવૃત્તિઓમાં એમને જોડીને આજે સર્ટિફિકેટ એનાયત કર્યું છે। તો એના માટે હું તમારો પણ આભારી માનું છું અને અમારા સંસ્થાના દરેક એમ્પ્લોઈઝનો પણ આભારી માનું છું કે બધાએ સારી રીતે આને સફળ